હમણાં જ તો સરકારે નક્કી કર્યું કે રાજ્યપાલ ભવનનું નામ બદલીને લોક ભવન કરવામાં આવ્યું, પણ માનસિકતા બદલાઈ નથી, ખાલી નામનું પાટિયું બદલાયું. જો આ રાજ્યપાલનું મકાન લોક ભવન હોય તો લોકોના પ્રતિનિધિ એટલે કે આમ આદમી પાર્ટીનું પ્રદેશ ડેલિગેશન રાજ્યપાલને મળી શકવું જોઈએ. આમ આદમી પાર્ટીના નેતાઓ રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા. ગાંધીનગર પહોંચ્યા તો રાજ્યપાલે સમય નહોતો આપ્યો અને આની પહેલાં પણ અનેકવાર રાજ્યપાલને રજૂઆત કરી છે અલગ અલગ મુદ્દાને લઈને મળવા માટેની. આજે પણ જ્યારે રાજ્યપાલને પત્ર લખ્યો હતો, એટલે 2 દિવસ પહેલાં પત્ર લખ્યો અને પછી સમય માંગ્યો તો સમય ન આપવામાં આવ્યો, છતાં બધા જ નેતાઓ ગાંધીનગર પહોંચી ગયા. ગોપાલ ઇટાલિયાની એક પ્રતિક્રિયા સામે આવી, જેમાં એ કહી રહ્યા છે કે અંગ્રેજોના જે વિચાર હતી, જે માનસિકતા હતી, એવી જ માનસિકતા અત્યારની સરકારની થઈ ગઈ છે, સત્તા પક્ષની થઈ ગઈ છે. રાજ્યપાલ માટે એવું કહેવાય છે કે બધા માણસ એમને મળી શકે, કોઈ પણ માણસ એમને મળવા આવી શકે, છતાં પણ એ અમને મળવાનો સમય નથી આપતા, અમને મળતા નથી. અમે ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર વાત કરવા માટે આવ્યા હતા. ખેડૂતોને કેટલું નુકસાન થઈ શકે છે વિષય પર અમારે વાત કરવી હતી, છતાં રાજ્યપાલે સમય નથી આપ્યો. એના પછી ગોપાલ ઇટાલિયાએ જ્યારે પોતાની પ્રતિક્રિયા આપી ત્યારે બહુ જ બધા ઉદાહરણો પણ આપ્યા કે કેટલી વાર એમણે રાજ્યપાલને સમય માંગ્યો કે બીજા કયા નેતાને, સીએમથી લઈને અલગ અલગ નેતાઓનો સમય માંગ્યો, પણ એ સમય નથી આપવામાં આવતો. સત્તા પક્ષ કેમ વિપક્ષનું નથી સાંભળતી, એ સવાલ પણ એમણે ઉઠાવ્યો છે. તો ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું તે સાંભળો. આજે અમેરિકા સાથે ભારત સરકારે જે ટ્રેડ ડીલ કરી, એ ટ્રેડ ડીલના મુદ્દે ગુજરાતના માનનીય રાજ્યપાલ સાહેબને મળવા માટે અમે સમય માંગ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ ડેલિગેશને અમને આજે સમય આપવામાં આવ્યો નથી. હમણાં જ તો સરકારે નક્કી કર્યું કે રાજ્યપાલ ભવનનું નામ બદલીને લોક ભવન કરવામાં આવ્યું, પણ માનસિકતા બદલાઈ નથી, ખાલી નામનું પાટિયું બદલાયું છે. જો આ રાજ્યપાલનું મકાન લોક ભવન હોય તો લોકોના પ્રતિનિધિ એટલે કે આમ આદમી પાર્ટીનું પ્રદેશ ડેલિગેશન રાજ્યપાલને મળી શકવું જોઈએ. આજે એક વખત નહીં, અગાઉ 5 વખત રાજ્યપાલશ્રીનો અલગ અલગ મુદ્દા ઉપર સમય માંગ્યો, ત્યારે પણ અમને સમય આપવામાં આવતો નથી. ગેમ ઝોનના મુદ્દે, અગાઉ ખેડૂતોના મુદ્દે, માવઠાના મુદ્દે, અલગ અલગ મુદ્દે જ્યારે અમે રાજ્યપાલ સાહેબનો સમય માંગ્યો ત્યારે અમને ક્યારેય સમય આપવામાં આવ્યો નથી. લોકભવનના પાટિયામારી જાહેરાતો કરવામાં આવી રહી છે, પણ માનસિકતા બદલાઈ નથી. માનસિકતા અંગ્રેજો ટાઈપની છે. આજે અમેરિકા સાથે ભારતની સરકારે જે ટ્રેડ ડીલ કરી છે, એ ટ્રેડ ડીલ ગુજરાતના અને ભારત દેશના ખેડૂતો, પશુપાલકો અને નાના મધ્યમ વેપારીઓને જબરજસ્ત રીતે નુકસાન પહોંચાડવાની છે. માટે આ ટ્રેડ ડીલ રદ થાય એવી રજૂઆત કરવા માટે અમે આજે અહીંયા ગવર્નર હાઉસ એટલે કે કહેવાતા લોકભવન ખાતે આવ્યા હતા. અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ ભારતે કરી છે, એ ટ્રેડ ડીલ મુજબ હવે અમેરિકાથી સસ્તું દૂધ ભારતમાં આયાત થશે. તો ભારતના દૂધ ઉત્પાદન કરતા ખેડૂતોને જબરજસ્ત ફટકો પડવાનો છે. ભારતના દૂધ ઉત્પાદન કરતા ખેડૂતો ઓલરેડી તકલીફમાં છે. દૂધનો પૂરો ભાવ નથી મળતો, ખાણદાણ મોંઘા ભાવનું આવે છે, સંઘો દ્વારા પૂરતો નફો એટલે કે બોનસ નથી આપવામાં આવતું. હવે એવા સંજોગોમાં ભારત સરકારે અમેરિકાના દબાવમાં આવી અને દૂધની આયાત કરવા માટેની જે છૂટ આપી છે, એના કારણે ભારતનું દૂધ ઉત્પાદન કરતા ખેડૂતોને ફટકો પડવાનો છે. આ સિવાય અનેક એવા ખેતીવાડીને લગતા મુદ્દાઓ છે, જેમાં હવે અમેરિકાનો સામાન ભારતમાં ટેક્સ ફ્રી રીતે વેચાશે અને ભારતનું જે કૃષિ ઉત્પાદન છે એ અમેરિકામાં 18% ટેક્સ સાથે વેચાશે, જેના કારણે ભારતનું કૃષિ, ભારતનું પશુપાલન અને ભારતના નાના મધ્યમ વેપારીઓને ખૂબ તકલીફ પડવાની છે. જે બાબતે આમ આદમી પાર્ટી આજે ડેલિગેશન સાથે આવી છે. અમને મળવા નથી દીધા, પરંતુ અમે રજૂઆત કરી છે કે રાજ્યપાલશ્રીનો સમય મળે તો ફરીથી અમે આ ટ્રેડ ડીલના ખેડૂતોના મુદ્દે, પશુપાલકોના મુદ્દે આ કહેવાતા લોકભવન ઉર્ફે ગવર્નર હાઉસની અંદર આવીશું. જય કિસાન.